શ્રી નવલાઈ માતા મહિલા મંડળ માંધરોણ સુરત દ્વારા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રીયન સમાજમાં મકર સંક્રાંતિ પર્વમાં હલ્દી કંકુના કાર્યક્રમનું આધ્યાત્મિક મહત્વ હોય ત્યારે પાલ રોડ ખાતે આવેલા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે પહેલી વખત મોટા પાયે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો। માંધરુણ ગામસ્થ મંડળના શ્રી નવલાઈ માતા મહિલા મંડળ સુરત દ્વારા પ્રથમ સાર્વજનિક હલ્દી કંકુનો કાર્યક્રમ અને શ્રી ભગવાન સત્યનારાયણ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના હાજર રહેવા પામ્યા હતા। સૌભાગ્યવતી બહેનો એકબીજાને કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકળી અને ગોળની આપલે કરે છે, ત્યાં પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। સમાજના લોકો સંગઠિત બને તે માટે હાકલ કરવામાં આવી હતી। મારું નામ રમેશ પાંડુરંગ શિંદે, હોદ્દા તરીકે એડવોકેટ છું, સુરતની અંદર વકીલાત કરું છું। આજ રોજ માંગરુણ ગ્રામસ્થ મંડળ સુરત નવલાઈ મહિલા મંડળ દ્વારા આજનો આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ સત્યનારાયણની મહાપૂજા તેમજ હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। હલ્દી કંકુનો કાર્યક્રમ એ મહિલા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આપણા જે બ્રહ્માંડની અંદર જે દુર્ગા માતા છે, જે નવલાઈ માતા છે, એમને એ લોકો આહ્વાન કરે છે અને જે કંઈ મહિલાઓ આવે છે તેમને ખૂબ જ આદરથી એમને હલ્દી કંકુનું તિલક કરીને એમની પૂજા કરે છે અને એ પૂજા કરતી વખતે ખૂબ જ એ મહિલાને સન્માન આપે છે। આજનું આ મહિલાને તે સન્માન કરી પછી જ્યારે એ લોકો મહિલા પાછા જાય છે ત્યારે પણ એ લોકોને કંઈ ને કંઈ ખાલી હાથે નથી જવાતા, પરંતુ કંઈ ને કંઈ વાન તરીકે વસ્તુ આપે છે ને આજનો આ ખૂબ જ આ મહિલા માટે ખૂબ ધાર્મિક કાર્યક્રમ છે। માંગરુણ ગામસ્થ મંડળના જે મહિલા પ્રમુખ છે, સેક્રેટરી છે, કમિટી મેમ્બર છે અને ખજાનજી છે અને જે મહિલા મંડળનું જે ગ્રુપ છે, તેમણે સુરત શહેરની અંદર પ્રથમ વખત આ વાડીની અંદર આજના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને તે ખૂબ જ અગત્યનું છે, જરૂરી છે। ભારત માતા કી જય। આપણે હું વિનોદ સાદેવ શિંદે, માંગરુણ ગ્રામસ્થ મંડળ તરફથી આયોજન કરવામાં આવેલું છે। હું વકીલાત પ્રેક્ટિસમાં વકીલાત કરું છું। આપણે આ આયોજન મહારાષ્ટ્રીયન છે, હલ્દી કંકુનો કાર્યક્રમ છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ કાર્યક્રમ કરતા હોય છે અને આ કાર્યક્રમનું આયોજન માંગરુણ ગ્રામસ્થ મંડળ તરફથી શ્રી નવલાઈ આઈ મહિલા મંડળ, જે અમારા માંગરુણ ગ્રામસ્થ તરફે પહેલીવાર મહિલાનું આ મંડળ ઊભું કરવામાં આવેલું છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આજ રોજ સુરત મહાનગરપાલિકાના આપણા કોમ્યુનિટી હોલ પાલ કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવેલું છે। નમસ્કાર, મારું નામ તપન રમેશભાઈ શિંદે, હું વૈસાય એડવોકેટ છું અને આજરોજ સુરતમાં ગાંધેર મુકામે હલ્દી કંકુનો કાર્યક્રમ અમારી નાવલાઈ મહિલા મંડળ સુરત દ્વારા કરવામાં આવેલું છે માંગરુણ, જેના અંદર આજે સવારે સત્યનારાયણની મહાપૂજા રાખવામાં આવેલી હતી અને સાંજે આજ પછી જે છે તે નિયમિત સમયે પ્રોગ્રામ 4 વાગે રાખવામાં આવેલો છે અને તે પ્રોગ્રામમાં અમારી સંસ્કૃતિ મુજબ જે કંઈ બી મહિલાઓ અહીંયા આવે છે તેઓને વાહન આપવામાં આવે છે। અમડાજન પાલ એલપી સાવણી સ્કૂલ પાસે એસએમસી કોમ્યુનિટી હોલમાં શ્રી નવલાઈ માતા મહિલા મંડળ માંધરુણ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રકાશવાળા સાથે હર્ષદ સેટા।